રહેણાંક બિલ્ડિંગમાં મુખ્ય જોખમ શું? એ વિસ્ફોટ, બી આગ અને ધુમાડો, સી કેમિકલ, ડી મશીન. શાળામાં સૌથી મહત્વપૂર્ણ ફાયર સેફ્ટી વ્યવસ્થા કઈ? એ લિફ્ટ, બી ફાયર એક્ઝિટ, સી ડેકોરેશન, ડી સ્ટોર રૂમ. હોસ્પિટલ કયા કારણે ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ ગણાય? એ વેપાર માટે, બી દર્દીઓ સ્વયં બહાર ન નીકળી શકે, સી લોકો વધુ ભેગા થાય, ડી સ્ટોરેજ માટે. સિનેમા હોલમાં મુખ્ય જોખમ કયું? એ મશીન, બી કેમિકલ, સી ભીડ અને પેનિક, ડી પાણી. ઓફિસ બિલ્ડિંગ કયા કારણે બિઝનેસ બિલ્ડિંગ છે? એ રહેવાસ માટે, બી શિક્ષણ માટે, સી વ્યવસાયિક કાર્ય માટે, ડી સ્ટોરેજ માટે. મોલમાં આગ લાગે સૌથી મોટો જોખમ? એ પાણી, બી વીજળી, સી ભીડ નિયંત્રણ અને ડી અવાજ. ફેક્ટરી બિલ્ડિંગમાં આગનું જોખમ વધારે કેમ? એ લોકો ઓછા, બી મશીન અને હીટ, સી ખાલી જગ્યા, ડી નિયમો. ગોડાઉનમાં આગ ઝડપથી ફેલાય કારણ? એ હવા, બી ફાયર લોડ વધારે, સી લોકો અને ડી પાણી. હઝાર્ડ બિલ્ડિંગમાં ખાસ કઈ વ્યવસ્થા જરૂરી? એ વધારાનું લાઇટિંગ, બી એક્સપ્લોઝિવન પ્રૂફ સિસ્ટમ, સી એસી, ડી ઉપર એક પણ નહીં. હોસ્ટેલમાં ફાયર સેફ્ટી કેમ મહત્વપૂર્ણ? એ મશીન માટે, બી વિદ્યાર્થીઓ સૂતા હોય માટે, સી સ્ટોરેજ માટે અને ડી ઉપરના એક પણ નહીં.